શાકભાજીમાં મીઠું વધારે હોવું ભૂલ છે, પરંતુ એક વૃદ્ધ માને ભૂખી રાખીને મારી નાખવી અપરાધ છે. આખરે કેમ એક શાંત સ્વભાવના દીકરાએ પોતાની પત્નીનો હાથ પકડીને તેને ઘરમાંથી બહાર ધક્કા મારીને કાઢી મૂકી? શું ભૂલ હતી તે વહુની, કે પછી વાત કંઈક બીજી જ હતી? દિલ હચમચાવી દેતી આ વાર્તાને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ દીકરાએ જે નિર્ણય લીધો તેને જોઈને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વાર્તા શરૂ કરતાં પહેલાં મારા વહાલા મિત્રો, જો તમને લાગે છે કે વાર્તાઓ સમાજનું દર્પણ હોય છે અને તે આપણા હૃદયને સ્પર્શીને આપણને કંઈક વિચારવા પર મજબૂર કરે છે, તો અમારા આ પરિવારનો ભાગ બનો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે અને તમે લાગણીઓની આ સફરમાં સાથે ચાલી શકીએ. બપોરના 2 વાગી રહ્યા હતા. સૂરજ પોતાના પૂરા તાપ સાથે આકાશમાં ચમકી રહ્યો હતો, પરંતુ શહેરના તે જૂના મહોલ્લામાં બનેલા શાંતિ નિવાસ નામના મકાનમાં એક ખૂણામાં ઘનઘોર અંધારું છવાયેલું હતું. આ અંધારું રોશનીની અછતનું નહીં, પણ સંવેદનાઓની અસતનું હતું. રસોડામાંથી ચડાઈને આવતી દાળમાં લાગેલા હિંગ અને જીરાના વઘારની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. આ એવી સુગંધ હતી જે કોઈ પણ ભરેલા પેટવાળા માણસને પણ ફરીથી ભૂખનો અહેસાસ કરાવી દે. પરંતુ ઘરના સૌથી પાછળના ભાગમાં બનેલા એક નાના ભેજવાળા રૂમમાં બનેલી 72 વર્ષીય સાવિત્રી દેવી માટે આ સુગંધ કોઈ સજાથી ઓછી ન હતી. સાવિત્રી દેવી પોતાની જૂની લાકડાની ચારપાઈના કિનારે બેઠા હતા. તેમનું શરીર એટલું નબળું થઈ ગયું હતું કે હાડકાનું માળખું સ્પષ્ટ દેખાતું હતું. કરચલીઓ ભરેલા તેમના ચહેરા પર તેમને 2 ઊંડી ઉતરેલી આંખો હતી, જેમાં હવે આંસુ પણ સુકાઈ ગયા હતા. બચી હતી તો ફક્ત એક પથરાયેલી અંતહીન પ્રતીક્ષા. તેમના પેટમાં ભૂખની પીડા ઉપડી રહી હતી. ગઈકાલ રાતથી તેમણે અન્નનો એક દાણો જોયો ન હતો. ગઢપણના નબળા આંતરડા ભૂખથી તરફડી રહ્યા હતા, જાણે કોઈ તેમના પેટની અંદર ગાંઠો મારી રહ્યું હોય. તેમણે ધ્રુજતા હાથે પોતાના પેટને દબાવ્યું. કદાચ આનાથી ભૂખનો દુખાવો થોડો ઓછો થઈ જાય. 5 જ સ્ટીલના એક જૂના ગ્લાસમાં થોડું પાણી રાખ્યું હતું. તેમણે તેને ઉપાડ્યું અને એક ઘૂંટડો પીધો. પાણી ગળાથી નીચે ઉતર્યું તો થોડી રાહત મળી, પરંતુ આ રાહત ક્ષણિક હતી. પાણી ભૂખની આગને ઓલવી નહોતું શકતું, માત્ર થોડી પળ માટે ફોસલાવી શકતું હતું. બીજી બાજુ રસોડામાં રેખા પરસેવે રેબઝેબ હતી, પરંતુ તેના ચહેરા પર એક અજીબ કઠોરતા હતી. તે સાવિત્રી દેવીની વહુ હતી. 35 વર્ષની રેખા દેખાવમાં સુંદર, પરંતુ જીભની કડવાશને તેની સુંદરતાને ઢાંકી દીધી હતી. તે ઝડપથી રોટલીઓ વણી રહી હતી અને તવી પર શેકી રહી હતી. રોટલીવાના ફૂલવાનો અવાજ અને ઘીની સુગંધ તે ઘરની ખુશીઓનું એક મોટું નાટક રચી રહી હતી. રેખા બબડી રહી હતી. ખબર નહીં ક્યાં સુધી આ સિલસિલો ચાલશે. સવારથી સાંજ સુધી બસ મજૂરી કરો, અને કોના માટે? તે દોષી માટે જે બસ ખાટલા પર પડી પડી હુકમ ચલાવે છે. મારા પતિને તો બસ પોતાની માં જ દેખાય છે. પત્ની તો જાણે નોકરાણી છે. ત્યારે જ રસોડાના દરવાજા પર એક નાનકડો પડછાયો ઉભર્યો. આ 7 વર્ષની અન્યા હતી, રેખા અને રવિની દીકરી. અન્યા પોતાની દાદી સાવિત્રી દેવીને ખૂબ પ્રેમ કરતી હતી. તેની નિર્દોષ આંખોમાં એક ડર હતો, પરંતુ દાદીની ભૂખનો દુખાવો પણ ડરથી મોટો હતો. અન્યાએ ખૂબ ધીમા અવાજે જાણે કોઈ અપરાધ કરી રહી હોય પોતાની માને કહ્યું. મમ્મી રેખાએ ચીડાઈને પાછળ ફરીને જોયું. તેના હાથમાં ચીપિયો હતો. શું છે? જોતી નથી કામ કરી રહી છું? કેમ મારા માથે ચડી છે? અન્યા થોડી ગભરાઈ ગઈ. એક ડગલું પાછળ હટી, પણ પછી હિંમત એકઠી કરીને બોલી, મમ્મી દાદીજીને જમવાનું આપી દો. તેમણે કાલે રાત્રે પણ કંઈ ખાધું ન હતું, અને તેમના રૂમમાંથી તેમના પેટમાં અવાજ આવતો સંભળાયો હતો. જ્યારે હું ત્યાં રમવા ગઈ હતી, રેખાનો પારો 7મા આસમાને ચડી ગયો. તેણે સળગતી તવી ચૂલા પરથી નીચે પછાડી અને અન્યા તરફ ઘસી. તેણે અન્યાના બાવડાને જોરથી પકડ્યું, અને મેં કેટલી વાર ના પાડી છે કે તે રૂમની આસપાસ પણ ન ફરકતી. મોટી આવી દાદીની વકીલ. રેખાના અવાજમાં ઝેર ઘોળાયેલું હતું. તે ડોશી નાટક કરે છે, બધું ઢોંગ છે તેનું. ભૂખી નથી તે, બસ મને હેરાન કરવાની નવી નવી રીતો શોધે છે. અને સાંભળી લે કાન ખોલીને,
જો તે એક રોટલીનો ટુકડો પણ તે રૂમમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો તારા ટાંટિયા તોડીને તેની સાથે રૂમમાં બંધ કરી દઈશ, સમજી? અન્યની આંખોમાં આંસુ તરવા લાગ્યા. માની પકડથી તેના બાજુ નાવડા પર લાલ નિશાન પડી ગયા હતા. તે પીડા અને ડરના કારણે ડુસકા ભરવા લાગી. રેખાએ તેને ઝટકો મારીને છોડી. ચાલ ભાગ અહીંથી, જઈને ટીવી જો, ખબરદાર જો તે બાજુ ગઈ તો. અન્ય રડતા રડતા પોતાના રૂમ તરફ દોડી ગઈ. તેની બાળ સહજ સંવેદના માની કઠોરતા સામે હારી ગઈ. રેખા ફરીથી રોટલીઓ બનાવવાની શરૂ કરી રહી હતી. તેણે પોતાના માટે અને પોતાના બાળકો માટે ઘીમાં ચોપડેલી મુલાયમ રોટલીઓ બનાવી. પછી તેણે એક અલગ ડબ્બામાં 2 સૂકી ઘી વગરની થોડી બળેલી રોટલીઓ નાખી. તેણે વિચાર્યું, આટલું ઘણું છે તે ડોશી માટે. આમ પણ કામ તો કંઈ નથી કરતી, ખાઈને બસ બોજ વધારી રહી છે. પરંતુ પછી તેનું મન બદલાયું. ના, આજે તો આ પણ નહીં આપું. જ્યાં સુધી રવિ શહેરમાંથી પાછો નથી આવતો. આને પોતાની ઓકાત ખબર પડવી જોઈએ. કાલે આણે મારી પાસે પાણી માંગ્યું હતું જ્યારે હું ફોન પર વાત કરી રહી હતી. આટલી હિંમત! તેણે તે 2 રોટલીઓ પણ પાછી કેસરોલમાં મૂકી દીધી. થોડીવાર પછી રેખાએ બાળકોને જમવાનું ખવડાવ્યું અને પોતે પણ પેટ ભરીને ખાધું. પછી તે સાવિત્રી દેવીના રૂમ તરફ વધી. સાવિત્રી દેવીએ અવાજ સાંભળ્યો તો તેમની આંખો એક ચમક આવી. કદાચ વહુ જમવાનું લાવી છે. કદાચ આજે આ પ્લેટની આગ શાંત થશે. તેમણે ખૂબ મુશ્કેલીથી પોતાની ગરદન ફેરવીને દરવાજા તરફ જોયું. રેખા દરવાજા પર ઊભી હતી, ખાલી હાથ. તેના આંખોમાં સાવિત્રી દેવી માટે ફક્ત નફરત હતી. શું જોઈ રહી છો? આમ ફાડી ફાડીને જમવાનું શોધી રહી છો? આજે નહીં મળે જમવાનું. બહુ જીભ ચાલવા લાગી છે તમારી. કાલે મારા મિત્રોની સામે ઉધરસ ખાઈ ખાઈને મારો મૂડ ખરાબ કરી દીધો હતો ને તમે. આજે સજા ભોગવો. કાલે ભૂખી જ રહેશો. ત્યારે ચક્કલ ઠેકાણે આવશે, સાવિત્રી દેવી કહીને બોલ્યા. બોલે પણ શું? તેમનું ગળું તો આમ પણ સુકાઈ ચૂક્યું હતું. તેમણે બસ પોતાની આંખો બંધ કરી લીધી અને 2 ટીપા આંસુ તેમની કરચલીઓમાં ક્યાંક ખોવાઈ ગયા. રેખાએ ઝટકાથી દરવાજો બંધ કર્યો અને પછી તે અવાજ આવ્યો જે સાવિત્રી દેવીની રોજની નિયત બની ચૂકી હતી. બહારથી કડી લગાવવાનો ખડખડનો અવાજ. ખટક છા. ફક્ત લોખંડની કડી બંધ થવાનો અવાજ ન હતો. આ સાવિત્રી દેવીની આશાઓનો બંધ થવાનો અવાજ હતો. આ તે સમાજના મોઢા પર તમાચો હતો જે વડીલોના સન્માનથી વાત કરે છે. બંધ રૂમમાં સાવિત્રી દેવી ફરીથી અંધારામાં ડૂબી ગયા. બહાર સૂરજ આથમવા લાગ્યો હતો. પરંતુ સાવિત્રી દેવીના જીવનનો સૂરજ તો ખૂબ પહેલાં જ આથમી ચૂક્યો હતો. હવે બસ રાત બાકી હતી. એક લાંબી કાળી અને ભૂખથી તરફતી રાત. તેમને પોતાનો દીકરો રવિ યાદ આવ્યો. તેમનો રવિ જે શહેરમાં મહેનત કરતો હતો, જેની ઘરે પૈસા મોકલી શકે. તે કેટલો ભોળો હતો. તેને લાગતું હતું કે તેની માં ઘરે રાણીની જેમ રહે છે. સાવિત્રી દેવીએ ક્યારેય તેને પોતાની પીડા ન જણાવી. તે પોતાના દીકરાની ખુરશીઓ પર પોતાની દુઃખ ભરી પથરાઈ નહોતી નાખવા માંગતી. હે ભગવાન, તેમણે બંધ આંખોથી પ્રાર્થના કરી, મારા રવિને હંમેશા ખુશ રાખજે. તેને ક્યારેય ખબર ન પડે કે તેની માં દાણે દાણા માટે તરસે છે. ભૂખ હવે અસહ્ય થઈ જઈ રહી હતી. સાવિત્રી દેવીએ પોતાનું માથું ઘૂંટણમાં છુપાવી લીધું અને તે બંધ દરવાજાની પાછળ તેમના મૂંગા ડુસકા ગુંજવા લાગ્યા, જે કદાચ પથ્થરનું હૃદય પણ પીગળાવી દેતા, પરંતુ રેખાનું હૃદય નહીં. સૂરજ ક્યારેયનો આથમી ચૂક્યો હતો. શાંતિ નિવાસના તે રૂમ, બંધ રૂમમાં અંધારું હવે વધારે ઘાટું અને વધારે ડરામણું થઈ ગયું હતું. બહાર ગલીમાં સળગતી સ્ટ્રીટ લાઇટનું એક મધ્યમ કિરણ બારીની તિરાડમાંથી ચડાઈને ફર્શ પર પડી રહ્યું હતું, જાણે કોઈની તૂટેલી આશા. સાવિત્રી દેવી હજુ પણ તે પણ ચારપાઈ પર સૂતા હતા. ભૂખ જે બપોર સુધી એક તીવ્ર પીડા હતી, હવે એક અજીબ સુન્નતામાં બદલાઈ ચૂકી હતી. શરીર નિરાશ થઈ રહ્યું હતું. તરસથી હોઠ પપડી રહ્યા હતા. તેમણે ઉઠીને પાણી પીવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શરીરમાં એટલી તાકાત ન બચી હતી કે તે લોટો ઉપાડી શકે. તેમનો હાથ ધ્રુજ્યો અને લોટો ગબડી ગયો. થોડું બચેલું પાણી ફર્શ પર ઢોળાઈ ગયું. પાણી પડવાનો અવાજ શાંતિમાં ગુંજ્યો.
પરંતુ એટલો જોરથી ન હતો કે બંધ દરવાજાની પેલી બાજુ કોઈને સંભળાય. સાવિત્રી દેવીએ પોતાની સૂકી જીભ પોતાના હોઠો પર ફેરવી અને પોતાના નસીબ પર એક મૂંગું આંસુ વહાવી દીધું. સૂતા સૂતા તેમની નજર સતની કાળી કડીઓ પર છાંટી ગઈ. ભૂતકાળની યાદો કોઈ ફિલ્મની જેમ તેમની આંખો સામે ચાલવા લાગી. તેમને યાદ આવ્યો કે તે સમય જ્યારે રવિ નાનો હતો. તેમના પતિનું અવસાન જુવાનીમાં જ થઈ ગયું હતું. ત્યારે રવિ માંડ 5 વર્ષનો હતો. સગાઓએ કહ્યું હતું, સાવિત્રી, બીજા લગ્ન કરી લો, હજુ પૂરી ઉંમર પડી છે. પરંતુ તેમણે રવિના માથા પર હાથ ફેરવતા કહ્યું હતું, હવે આજ મારું જીવન છે, આજ મારો સહારો છે. કેવી રીતે તેમણે ઘરોમાં સિલાઈ કરીને રાતો જાગી જાગીને રવિને ભણાવ્યો હતો. તેમને યાદ આવ્યો તે દિવસ જ્યારે ઘરમાં ફક્ત 2 રોટલીઓ બચી હતી અને રવિને ખૂબ ભૂખ લાગી હતી. સાવિત્રીએ હસતા હસતા ખોટું બોલ્યું હતું, રવિ તો ખાઈ લે, મારો આજે ઉપવાસ છે. રવિએ મજાથી રોટલીઓ ખાધી અને સાવિત્રીએ પેટ પર કપડું બાંધીને આખી રાત પાણી પીને વિતાવી હતી. આજે એ જ રવિ મોટો સાહેબ બની ગયો હતો. શહેરમાં રહેતો હતો, પરંતુ કમનસીબી જુઓ, જે માએ દીકરાનું પેટ ભરવા માટે પોતાને ભૂખી રાખી, આજે એ જ દીકરાના ઘરમાં તે આ અન્નના એક દાણા માટે તરસી રહી હતી. રવિ તેમના સૂકા ગળામાંથી એક ખૂબ ધીમો અવાજ નીકળ્યો, જે કદાચ હવામાં જ દમ તોડી ગયો. બહાર ડાઇનિંગ ટેબલ પર વાસણોનો ખડખડવાનો અવાજ થઈ રહ્યો હતો. રાતના જમવાનો સમય થઈ ગયો હતો. રેખાએ આજે પનીરનું શાક બનાવ્યું હતું. તેની સુગંધ બંધ રૂમની તિરાડોમાંથી થતી સાવિત્રીના નાક સુધી પહોંચી રહી હતી. આ સુગંધ કોઈ ક્રૂર મજાક જેવી હતી. ટેબલ પર 7 વર્ષની અન્યા અને 5 વર્ષનો રોહન બેઠા હતા. રોહન મજાથી જમવાનું ખાઈ રહ્યો હતો, પરંતુ અન્યાની થાળીમાં જમવાનું એમને એમ પડ્યું હતું. તેની નજર વારંવાર દાદીના રૂમમાં બંધ દરવાજા તરફ જઈ રહી હતી. રેખાએ અન્યાની થાળી જોઈ અને વઢતા કહ્યું, આ શું નાટક છે? જમવાનું કેમ નથી ખાતી? ઠાંસો લાગી ગયો છે કે શું? અન્યાએ રડતા રડતા મા તરફ જોયું. મમ્મી, મને ભૂખ નથી, ભૂખ નથી. રેખાએ આંખો કાઢી. આખો દિવસ તું કૂદતી રહે છે, હવે ભૂખ કેવી રીતે નથી? ચૂપચાપ જમવાનું ખાઈ લે, નહીં તો એક લાફું પડશે. અન્યાએ પરાણે એક કોળિયો તળ્યો. તેને એવું લાગી રહ્યું હતું જાણે તે કોળિયો તેના ગળામાં કાંટાની જેમ વાગી રહ્યો હોય. તેને યાદ આવી રહ્યું હતું તે દાદીની કાલે રાત્રે તેને પોતાની વાર્તાઓમાંથી એક પરીઓવાળી વાર્તા સાંભળવી હતી. દાદી જે તેને એટલો પ્રેમ કરે છે, તે અંદર ભૂખ્યા છે અને તે અહીં પનીર ખાઈ રહી છે. બાળમન અપરાધ ભાવથી ભરાઈ ગયું. તેણે ચાનામાના પોતાની એક રોટલી ટેબલ નીચે પોતાના ફ્રોકના ખિસ્સામાં છુપાવી લીધી. રેખા પોતાની ધૂનમાં હતી. તેણે આ જોયું નહીં. રાત ઘેરી થઈ, બધા સૂઈ ગયા. આખા ઘરમાં સન્નાટો ફેલાઈ ગયો. ઘડિયાળનો અવાજ પણ અથોડા જેવો લાગી રહ્યો હતો. અન્યા પોતાના પથારેમાંથી દબાયેલા પગે ઉઠી. તેના નાના પગ ધ્રુજી રહ્યા હતા. જો મમ્મી જાગી ગઈ તો કયામત આવી જશે, આ તેને ખબર હતી. પરંતુ ખિસ્સામાં રાખેલી તે સૂકી રોટલી તેને સૂવાનું હતી દઈ રહી. તે ધીમે ધીમે બિલાડીની જેમ દબાયેલા પગે દાદીના રૂમ પાસે પહોંચી. તેણે પોતાના કાન દરવાજા સાથે લગાવ્યા. અંદરથી કોઈ અવાજ આવી રહ્યો ન હતો. અન્યાનું હૃદય જોરથી ધડક્યું. ક્યાંક દાદી, દાદી. તેણે દરવાજાની તિરાડ પાસે પોતાનું મોઢું લઈ જઈને ગણગણ્યું, દાદી, તમે જાગો છો? સાવિત્રી દેવી જે અર્ધચેતનામાં હતા, તેમને લાગ્યું જાણે કોઈ દેવદૂત પોકારી રહ્યો છે. તેમણે પોતાની પૂરી તાકાત ભેગી કરી અને ચારપાઈથી નીચે ખસી ઘસડતા દરવાજા સુધી આવ્યા. અન્ય દીકરી સાવિત્રીના અવાજમાં જીવ ન હતો. તું અહીં કેમ આવી? જા, સૂઈ જા. તારી માં જોઈ લેશે તો મારશે તને. દાદી, હું રોટલી લાવી છું. અનન્યાએ રડતા રડતા ગંગણ્યું. દરવાજાની નીચે થોડી જગ્યા છે, હું ત્યાંથી ખસેડી રહી છું. પ્લીઝ ખાઈ લો દાદી. અનન્યાએ તે ઠંડી વળેલી રોટલી દરવાજાની નીચેની તિરાડની અંદરથી ખસેડવાનો પ્રયત્ન કર્યો. જગ્યા ખૂબ ઓછી હતી. રોટલી માંડ માંડ અંદર ગઈ અને ધૂળ ભરેલા ફર્શ પર પડી ગઈ. સાવિત્રી દેવીની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. તેમની પોતરી જે પોતે હજુ બાળક છે, પોતાની દાદીનું પેટ ભરવા માટે આટલું મોટું જોખમ ઉઠાવી રહી છે. તેમણે ધ્રુજતા હાથે
તે રોટલીના ટુકડાને ઉપાડ્યો. તે રોટલી ધૂળથી ખરડાયેલી હતી, ઠંડી હતી, પરંતુ સાવિત્રી માટે તે કોઈ 56 ભોગથી ઓછી ન હતી. તેમાં તેમની પુત્રીનો પ્રેમ અને ત્યાગ મળેલો હતો. તું જા દીકરા, સાવિત્રીએ રૂંધાયેલા ગળે કહ્યું. મેં લઈ લીધી રોટલી, હવે તું ભાગી જા જલ્દી. ભગવાન તને મારી પણ ઉંમર આપે. અનન્યાએ રાહતનો શ્વાસ લીધો અને પાછી પોતાના રૂમ તરફ દોડી. એ જ સમયે અહીંથી સેંકડો માઇલ દૂર શહેરના એક નાના રૂમમાં રવિ પોતાની ફાઇલોમાં ગૂંચવાયેલો હતો. અચાનક તેને એક અજીબ બેચેની અનુભવાઈ. તેની છાતીમાં એક ભારે જેવું લાગ્યું. તેણે પોતાનો ગ્લાસ ઉપાડ્યો અને એક ઘૂંટડો પીધો, પરંતુ બેચેની ઓછી ન થઈ. તેણે દિવાલ પર લટકતા કેલેન્ડરને જોયું. તેને ઘરે ગયાને 2 મહિના થઈ ચૂક્યા હતા. તેણે વિચાર્યું હતું કે આવતા મહિને થશે જ્યારે પ્રોજેક્ટ પૂરો થશે, પરંતુ અત્યારે આ જ ક્ષણે તેનું મન માને મળવા માટે તડપી ઉઠ્યું. તેને માનો ચહેરો યાદ આવવા લાગ્યો. ખબર નહીં કેમ આજે માની બહુ યાદ આવી રહી છે. રવિએ પોતાની જાતને કહ્યું. તેણે પોતાનો ફોન ઉપાડ્યો. રાતના 11 વાગી રહ્યા હતા. એટલી રાત્રે ફોન કરવો યોગ્ય નહીં હોય. માં સૂઈ ગયા હશે, તેણે વિચાર્યું અને ફોન મૂકી દીધો. તેને ખબર ન હતી કે તેની માં સૂઈ નથી, પરંતુ અધારામાં ફર્શ પર બેસીને ધૂળમાં ખરડાયેલી એક રોટલી એને આંસુઓથી પલાળીને ખાઈ રહી છે. તેથી તેનો જીવ બચેલો રહે. ફક્ત પોતાના દીકરાને એકવાર વધુ જોવા માટે. બીજે દિવસે સવારે શહેરમાં તો સૂરજ પોતાની ગતિથી નીકળ્યો, પરંતુ રવિના મનમાં છવાયેલું અંધારું હજુ ફૂટ્યું ન હતું. આખી રાત પડખા બદલતા વીતી હતી. ક્યારેક તેને માનો હસતો ચહેરો દેખાતો, તો ક્યારેક અચાનક માની ઝાંખી ઉદાસી આંખો તેને હચમચાવી દેતી. તે પરસેવાથી લથપથ થઈને ઉઠી બેઠો. સવારના ચા પણ આજે તેને બેસ્વાદ લાગી રહી હતી. તેણે ઓફિસ જવા માટે કપડાં કાઢ્યા, પણ મન ન માન્યું. અંદરથી એક અવાજ વારંવાર આવી રહ્યો હતો. ઘરે જા રવિ, ઘરે જા. તેણે ઘડિયાળ જોઈ. સવારના 9 વાગી રહ્યા હતા. તેણે તરત પોતાના બોસને ફોન કર્યો. સર, મને 2 દિવસની અર્જન્ટ રજા જોઈએ છે. ઘરે જવું છે? રવિના અવાજમાં એક એવી ગંભીરતા હતી કે બોસ પણ ના ન પાડી શક્યા. ફટાફટ બેગ પેક કરતી વખતે તેણે વિચાર્યું કે રેખાને ફોન કરીને જણાવી દે. તેણે મોબાઈલ ઉપાડ્યો. નંબર ડાયલ કરવાનો જ હતો કે અટકી ગયો. તેના ચહેરા પર એક ફિક્કું સ્મિત આવી ગયું. ના, આજે સરપ્રાઈઝ આપું છું. અચાનક પહોંચીશ તો માં કેટલી ખુશ થઈ જશે. તેમના ચહેરાની તે ચમક મહિનાઓ થઈ ગયા તેને જોઈએ. તેણે ફોન ખિસ્સામાં મૂકી લીધો. તેને ખબર ન હતી કે આ સરપ્રાઈઝ તેની જિંદગીનો સૌથી મોટો ઝટકો બનવાનું હતું. બપોરની બસ પકડી. બસની બારીમાંથી બહાર ભાગતા ઝાડપાન જોતા જોતા રવિ વિચારોમાં ખોવાઈ ગયો. તેણે રસ્તામાં બસ રોકાવીને બજારમાંથી માની પસંદગીની ગરમ જલેબીઓ અને થોડા ફળ ખરીદ્યા. તેને યાદ આવ્યું કે કેવી રીતે બાળપણમાં જ્યારે તે સ્કૂલથી આવતો હતો તો માં પોતાના ભાગની મીઠાઈ પણ તેને ખવડાવી દેતી હતી. બસ થોડા જ કલાકમાં આજે હું મારા હાથે તમને જમવાનું ખવડાવીશ. બીજી બાજુ શાંતિ નિવાસમાં સ્થિતિ ખરાબથી વધારે ખરાબ થતી જતી હતી. સાવિત્રી દેવીનું શરીર હવે જવાબ આવી રહ્યું હતું. છેલ્લા 36 કલાકમાં તેમના પેટમાં ફક્ત તે ધૂળ ભરેલી રોટલીઓનો ટુકડો ગયો હતો, જે નાનકડી અનન્યાએ જીવ જોખમમાં નાખીને આપ્યો હતો. ગરમી વધી રહી હતી અને બંધ રૂમમાં હવાનું નામ નિશાન ન હતું. તેમનું ગળું એટલું સુકાઈ ચૂક્યું હતું કે હવે થૂક લગાવવામાં પણ કાંટા જેવી બળતરા થઈ રહી હતી. રૂમની બહાર રેખા પોતાની બહેનપણીઓ સાથે ફોન પર ગપ્પા મારી રહી હતી. અરે ના ના, આજે કિટી પાર્ટી મારા ઘરે નથી થઈ શકતી, રેખા હસતા હસતા બોલી રહી હતી. ઘરમાં થોડો કંકાસ છે. તે ડોશી બીમાર હોવાનું નાટક કરી રહી છે. જો તમે લોકો આવશો તો ઉધરસ ખાઈ ખાઈને પૂરી મજા બગાડી દેશે. આપણે બહાર ન મળીએ છીએ. સાવિત્રી દેવીએ દરવાજાની પેલી બાજુ પોતાની વહુની આ વાત સાંભળી. શારીરિક પીડાથી મોટી પીડા તેમના દિલમાં ઉપડી. જે ઘરને તેમણે પોતાની લોહી પરસેવાની કમાણીથી બનાવ્યું, આજે એ જ ઘરમાં તે એક કંકાસ અને અડચણ બની ગઈ હતી. ત્યારે જ સાવિત્રી દેવીને એક જોરથી ચક્કર આવ્યા. આંખો સામે અંધારા આવવા લાગ્યા. તેમણે ટેકા માટે દિવાલ પકડવા ઈચ્છી, પરંતુ હાથ સરકી ગયો. ધડામ
તે ચારપાઈથી નીચે જમીન પર પડી ગયા. પડવાનો અવાજ શાંતિમાં ગુંજ્યો. બહાર હોલમાં બેઠેલી રેખાએ અવાજ સાંભળ્યો. તે એક પળ માટે અટકી, ફોન કાન પરથી હટાવ્યો અને બબડી, હવે શું નાટક છે આનું? જરૂર જાણી જોઈને કંઈક પાડ્યું હશે, જેથી હું દોડીને જાઉં. હું નથી જવાની. તેણે ફરીથી ફોન કાન પર લગાવ્યો અને પોતાની બહેનપણીને બોલી, કંઈ નહીં યાર, બિલાડી હતી. તું જણાવ, કઈ સાડી પહેરું આજે સાંજ માટે? જમીન પર પડેલા સાવિત્રી દેવીના શ્વાસ ઉખડી રહ્યા હતા. તે ઉઠવા માંગતા હતા, પણ શરીરે પૂરી રીતે સાથ છોડી દીધો હતો. તેમની ઝાંકી થતી આંખો સામે બસ દરવાજાની તે તિરાડ હતી. તેમને ભ્રમ થવા લાગ્યો. તેમને લાગ્યું જાણે કોઈ આવી રહ્યું છે, કોઈ તેમને માટે આવી રહ્યું છે. રવિ તેમના મને પોકર્યું હોઠ ન હલી શક્યા. સાંજના 4 વાગી ચૂક્યા હતા. એક રિક્ષા શાંતિ નિવાસના ગેટ પર આવીને ઊભી રહી. રવિ ઉતર્યો. તેના હાથમાં બેગ અને મીઠાઈઓનો ડબ્બો હતો. ઘરને જોતાં જ તેનો થાક જાણે ગાયબ થઈ ગયો. તેને ક્યાં ખબર હતી કે જે ઘરની દિવાલોને તે નિહાળી રહ્યો છે, તે દિવાલોએ તેની માના કેટલા ડુસ્કા શોષ્યા છે. ગેટ ખુલ્લો હતો. રવિએ વિચાર્યું, ઘંટડી નથી વગાડતો, સીધો અંદર જાઉં છું. અન્યા અને રોહન તો કૂદી પડશે પપ્પાને જોઈને. તે દબાયેલા પગે પોર્ચમાંથી થતો મુખ્ય દરવાજા સુધી પહોંચ્યો. દરવાજો સહેજ ખુલ્લો હતો. અંદરથી ટીવીનો અવાજ આવી રહ્યો હતો અને સાથે રેખાના ગણગણવાનો અવાજ. રવિના ચહેરા પર સ્મિત હતું. તે ધીમેથી દરવાજો ધક્કો મારીને અંદર દાખલ થયો. ઘર એવું જ હતું જેવું તે છોડીને ગયો હતો. સજાવેલું, સાફ સુથરું, પણ તેને એક અજીબ ભારે શાંતિ અનુભવાઈ, જે તે સજાવટની પાછળ છુપાયેલી હતી. રેખા રવિએ ઉત્સાહથી બૂમ પાડી. રસોડામાં કામ કરતી રેખાના હાથમાંથી સમચી છૂટી ગઈ. આ અવાજ, આ તો રવિનો અવાજ છે. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. આજે કેવી રીતે આવી ગયા? જણાવ્યા વગર રેખા ગભરાહટમાં પાલવ ઠીક કરતી બહાર આવી. તેના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી, પણ તેને પરાણે સ્મિત ઓઢી લીધું. અરે તમે આજે અચાનક જણાવ્યું પણ નહીં, રેખા હલકાતા બોલી. તેની નજરો રવિની આંખોમાંથી કતરાઈને આવી રહી હતી. વિચાર્યું સરપ્રાઈઝ આપવું. રવિએ હસતા હસતા બેગ સોફા પર મૂકી. માં ક્યાં છે? પોતાના રૂમમાં છે કે શું? હું પહેલાં તમને મળી લઉં છું. તેમના માટે જલેબી લાવ્યો છું. રવિ સાવિત્રી દેવીના રૂમ તરફ વધ્યો. રેખાનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. તેનું ગળું સુકાઈ ગયું અને રવિ એને રોકાવવા માટે હાથ લંબાવ્યો. રવિ સાંભળો, એ માજી. પણ રવિ રોકાયો નહીં. તે ઉત્સાહમાં ઝડપી ડગલે તે પરસાળ તરફ વધી ગયો. જેવો રવિ માના રૂમ પાસે પહોંચ્યો, તેના પગ થંભી ગયા. તેણે જોયું દરવાજા પર બહારથી એક મોટું તાળું લટકતું હતું. રવિનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું. તેના કપાળ પર કરચલીઓ ઉપસી આવી. તેને પાછળ ફરીને રેખાને જોયું, જે હવે ખૂણામાં ઊભી થરથર ધ્રુજી રહી હતી. રેખા. રવિના અવાજમાં હવે પ્રેમ નહીં, પણ એક ઊંડો અવિશ્વાસ અને ઉભરાતો ગુસ્સો હતો. માના રૂમ પર તાળું કેમ છે? માં ક્યાં છે? સન્નાટો એટલો ઊંડો હતો કે ઘડિયાળનો અવાજ પણ બોમ્બ ધડાકા જેવો લાગી રહ્યો હતો. બંધ દરવાજાની પાછળ સાવિત્રી દેવી પોતાના છેલ્લા શ્વાસ સાથે લડી રહ્યા હતા અને દરવાજાની આ બાજુ રવિને એક એવું સત્ય ખબર પડવાનું હતું, જે તેના પગ નીચેથી જમીન સરકાવી દેશે. તાળું. રવિએ તે શબ્દોને એવી રીતે દોહરાવ્યો જાણે તે કોઈ અજાણી ભાષાનો શબ્દ હોય. તેની આંખોમાં સવાલ નહીં, એક અજીબ ડર તરવા લાગ્યો હતો. માં ઘરની અંદર છે અને બહારથી તાળું લાગ્યું છે. રેખા, શું મજાક છે? રેખાનું ગળું પૂરી રીતે સુકાઈ ગયું હતું. તે પોતાની સાડીના પાલવને આંગળીઓમાં મચડી રહી હતી. ખોટું બોલવા માટે પણ જીભનો સાથ આપવો જરૂરી હોય છે, પણ આ વખતે તેની જીભ તાળવે ચોંટી ગઈ હતી. એ માજીને ઊંઘ નહોતી આવી રહી તો કદાચ બાળકોએ રમતમાં બહારથી કડી લગાવી દીધી હશે. અને આ તાળું તો બસ એમ જ લટકે છે, બંધ નથી. રેખાએ વાત સંભાળવાનો પ્રયત્ન કર્યો, પણ તેના અવાજનું કંપન તેના અસત્યની સાક્ષી પૂરી રહ્યું હતું. રવિએ એક ઊંડો અવિશ્વાસભર્યો શ્વાસ લીધો અને તાળાને પકડી ખેંચ્યું. ખડખડ. તાળું બંધ હતું, મજબૂતીથી બંધ હતું. રમતમાં તાળું નથી લાગતું રેખા. રવિનો અવાજ હવે ધીમો હતો,
પણ તેમાં જ્વાળામુખી જેવી ગરમ હતી. ચાવી ક્યાં છે? એ જ સમયે બીજા રૂમમાંથી દોડતા અન્યા અને રોહન બહાર આવ્યા. પપ્પાનો અવાજ સાંભળીને તેઓ રોકાયા ન હતા. અન્યા દોડીને રવિના પગે વળગી પડી. પપ્પા, તમે આવી ગયા? અન્યાના અવાજમાં ખુશી હતી, પણ બીજી જ પળે તેની નજર તે તાળા પર પડી અને તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તેણે પોતાની મા તરફ જોયું, જેમની આંખોમાં તેને ડરાવનારો ઈશારો હતો. પણ આજે પપ્પાનો સાથ પામીને અન્યાનો ડર પીગળી ગયો. અન્યાએ રવિનો હાથ પકડીને ખેંચતા રડતા અવાજે કહ્યું, પપ્પા જલ્દી ખોલો, દાદી અંદર છે. મમ્મીએ કાલથી દાદીને જમવાનું નથી આપ્યું. દાદી બહુ રડી રહ્યા હતા. પપ્પા, મેં રોટલી આપી હતી પણ તે લઈ ન રહી શક્યા. દાદી ખોલો પપ્પા, દાદી મરી જશે. અન્યના આ શબ્દો કોઈ બોમ્બ ધડાકાથી ઓછા ન હતા. રવિના હાથમાંથી મીઠાઈનો ડબ્બો છૂટીને જમીન પર પડી ગયો. રસદાર જલેબીઓ ફર્શ પર વિખેરાઈ ગઈ, બિલકુલ એવી જ રીતે જેવી રીતે આ સમયે રવિનો પોતાની પત્ની પરથી ભરોસો વિખેરાઈ ગયો હતો. રવિએ ઝટકાથી ફરીને રેખાને જોયું. તેની આંખોમાં હવે તે પ્રેમ ન હતો જે થોડી મિનિટો પહેલાં હતો. હવે ત્યાં ફક્ત એક સવાલ હતો, કેમ? ચાવી લાવો અત્યારે, રવિ બરડ્યો. તેનો અવાજ એટલો તેજ હતો કે ઘરની દિવાલો પણ કંપી ઉઠી. રેખા ડરના લીધે પાછળ હટી ગઈ. રવિ, મારી વાત તો સાંભળો, તે ડોશી પાગલ થઈ ગઈ છે. તે મેં કહ્યું ચાવી લાવો. રવિએ પોતાની વાત પૂરી પણ ન થવા દીધી. તેનો ધીરજનો ડેમ હવે તૂટી ચૂક્યો હતો. રેખા એટલી ગભરાઈ ગઈ હતી કે તેને યાદ જ નહોતું આવી રહ્યું કે તેણે ચાવી ક્યાં રાખી છે. તે આમ તેમ હાથ મારવા લાગી. રવિ એક પળ વધુ રાહ ન જોતો શકતો. તેના કાનમાં અન્યની વાત ગુંજી રહી હતી, દાદી મરી જશે. તેણે આગળ પાછળ જોયું નહીં. પાછળ હટ્યો અને પોતાની પૂરી તાકાત લગાવીને એક જોરદાર લાત દરવાજા પર મારી. ધડામ! જૂનો લાકડાનો દરવાજો હલી ગયો, પણ ખુલ્યો નહીં. તાળું હજુ પણ પોતાની જગ્યાએ પામેલું હતું. રવિની આંખોમાં આંસુ અને પરસેવાના ટીપા એક સાથે મળી ગયા હતા. માં, તેણે દરવાજાને પીટતા અવાજે આપ્યો. માં, હું આવી ગયો છું. બસ 1 મિનિટમાં, બસ 1 મિનિટ. અંદરથી કોઈ જવાબ ન આવ્યો, ફક્ત સન્નાટો. તે સન્નાટો જે અવાજ કરતાં વધારે ડરામણો હોય છે. રવિએ બીજી વાર અને વધારે તાકાતથી દરવાજા પર પોતાના ખંભાથી ટક્કર મારી. કડીના બીજગરા હલી ગયા. તેણે ત્રીજી વાર પોતાની બધી હતાશ અને ગુસ્સાને સમેટીને પ્રહાર કર્યો. કડાક! કાચું લાકડું તૂટી ગયું અને કડી ઉખડીને લટકી ગઈ. દરવાજો એક ઝાટકા સાથે ખુલી ગયો. અંદરથી એક વાસી ગરમ અને ગુંગળામણ ભરેલી હવાનો ઝાપટો બહાર આવ્યો. રૂમમાં અંધારું હતું. રવિની આંખો થોડી પળ માટે અંધારામાં કંઈ જોઈ ન શકી. તે લથડિયા ખાતા અંદર ઘૂસ્યો. માં જેવી તેની આંખો અંધારાથી ટેવાઈ, તેના પગ નીચેથી જમીન ચરકી ગઈ. સામે ફર્શ પર ચારપાઈથી ગબડેલા સાવિત્રી દેવી પડ્યા હતા. તેમનો એક હાથ પાણીના તે પડેલા લોટા તરફ લંબાયેલો હતો, જાણે છેલ્લા સમયે તેઓ પાણી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. તેમનો ચહેરો ફિક્કો અને નિર્જીવ લાગી રહ્યો હતો. મોઢું થોડું ખુલ્લું હતું અને આંખો અડધી બંધ હતી, જેમાં હવે ફક્ત સફેદી દેખાઈ રહી હતી. માં, રવિની સીચ નીકળી ગઈ. તે દોડીને તેમની પાસે ઘૂંટણભેર પડી ગયો. તેણે ધ્રુજતા હાથે માનું માથું પોતાના ખોળામાં ઉપાડ્યું. તેમનું શરીર ઠંડુ પડી રહ્યું હતું, પણ હજુ પણ એક હળવી ધડકન બાકી હતી. માં, આંખો ખોલો માં. જુઓ, તમારો રવિ આવ્યો છે. માં, હું જલેબી લાવ્યો છું. માં પ્લીઝ કંઈક ખોલો. રવિ પાગલોની જેમ તેમનો ચહેરો લટપટાવી રહ્યો હતો. તેના આંસુ ટપટપ કરીને સાવિત્રી દેવીના સૂકા ગાલ પર પડી રહ્યા હતા. એ જ આંસુ જે કદાચ હવે તેમને પાણી આપવાનું કામ કરી રહ્યા હતા. દરવાજા પર ઊભેલી અન્યા જોર જોરથી રડવા લાગી. રેખા દરવાજાની ચોખટ પકડીને પૂતળું બનીને ઊભી હતી. તેના ચહેરા પર હવે અહંકાર નહીં, પણ એક ભયાનક ડર હતો. શું તેણે પોતાની સાસુને મારી નાખી હતી? શું તે હત્યારી બની ગઈ હતી? રવિએ ફરીને રેખા તરફ જોયું. તે નજરમાં નફરતની એટલી આગ હતી કે રેખાને લાગ્યું જાણે તે ત્યાં જ બળીને રાખ થઈ જશે. જો મારી માને કંઈ થયું, રવિ ગણગણ્યો, પણ તે ગણગણાટ સીચ કરતાં વધારે બેહમણો હતો. તો હું ભૂલી જઈશ કે તું મારી પત્ની છે. તેણે તરત
પોતાની માને પોતાની બાહોમાં ઉપાડ્યા. તે એટલા હળવા થઈ ગયા હતા જાણે કોમળ પીછું તેને યાદ આવ્યું. બાળપણમાં મા તેને એવી રીતે જ ઉપાડતી હતી. આજે તે માને ઉપાડી રહ્યો હતો. પણ કયા સંજોગોમાં તે રોકાયા વગર, પાછળ જોયા વગર પોતાની માને ખોળામાં લઈને બહાર તરફ ભાગ્યો. ગાડી કાઢો, કોઈ ગાડી બોલાવો, તે બૂમો પાડી રહ્યો હતો. શાંતિ નિવાસનો તે રૂમ હવે ખાલી હતો. પણ ત્યાં વિખેરાયેલું પાણી, તૂટેલી કડી અને ફર્શ પર પડેલી તે વિંજાયેલી રોટલી એક એવી વાર્તા કહી રહ્યા હતા જેને આ પરિવાર કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. હોસ્પિટલની તે તીખી ફિનાઇલ અને દવાઓ મળેલી ગંધ રવિના નાકમાં ભરાઈ ગઈ હતી. સ્ટ્રેચરના પૈડાનો છર અવાજ આરસપહાણના ફર્શ પર ગૂંજી રહ્યો હતો. રવિ સ્ટ્રેચરની સાથે દોડી રહ્યો હતો. તેનો હાથ હજુ પણ માના ઠંડા હાથને પકડી રાખ્યો હતો. ડૉક્ટર પ્લીઝ, કોઈ જુઓ. રવિના અવાજમાં એક લાચાર દીકરાની પોકાર હતી. ઇમરજન્સી વોર્ડનો દરવાજો ખુલ્યો અને સફેદ કોટ પહેરેલા થોડા લોકો સાવિત્રી દેવીને અંદર લઈ ગયા. જેવો રવિ પણ અંદર જવા લાગ્યો, એક નર્સે તેને રોકી લીધો. તમે બહાર રહો, ડૉક્ટર જોઈ રહ્યા છે. અને પછી તે દરવાજા રવિના મોઢા પર બંધ થઈ ગયો. રવિ ત્યાં જ તે બંધ દરવાજાના સહારે જમીન પર બેસી ગયો. તેણે પોતાનું માથું પોતાના હાથમાં પકડી લીધું. તેના શર્ટ પર માના પરસેવા અને ધૂળના નિશાન હતા અને ખોળામાં આંખોમાં આંસુઓનું પૂર, જેના કાનમાં હજુ પણ અન્યાની તે વાત ગુંજી રહી હતી. મમ્મીએ કાલથી દાદીને જમવાનું નથી આપ્યું. થોડીવાર પછી રેખા પણ ત્યાં પહોંચી ગઈ. તે રિક્ષાથી આવી હતી. સાથે બંને બાળકો હતા. રેખાના પગ ભારે હતા. તે રવિની પાસે જવાની હિંમત નહોતી કરી શકતી. તે દૂર વેઇટિંગ એરિયાની સ્ટીલની ખુરશીઓથી પાછળ એક ખૂણામાં જઈને ઊભી રહી ગઈ. અન્ય ડુસકા ભરી રહી હતી અને રોહન ગભરાયેલો પોતાના માનો પાલવ પકડીને ઊભો હતો. ઘડિયાળના કાંટા સરખી રહ્યા હતા. એક મિનિટ એક વર્ષ જેવી લાગી રહી હતી. લગભગ 1 કલાક પછી આઈસીયુનો દરવાજો ખુલ્યો અને એક વરિષ્ઠ ડૉક્ટર, જેના વાળ સફેદ હતા અને ચહેરા પર અનુભવની ગંભીરતા હતી, બહાર આવ્યા. તેમણે પોતાના ચશ્મા ઉતારીને ખિસ્સામાં રાખ્યા અને ચારે બાજુ નજર દોડાવી. સાવિત્રી દેવીની સાથે કોણ છે? ડૉક્ટરે પૂછ્યું. રવિ વીજળીની ઝડપે ઊભો થયો. હું છું ડૉક્ટર. હું તેમનો દીકરો છું. કેવી છે મારી મા? ડૉક્ટરે રવિને ઉપરથી નીચે સુધી જોયો. તેમની આંખોમાં સહાનુભૂતિ નહીં, પણ એક ઊંડો ગુસ્સો અને ધિક્કાર હતો. દીકરા, ડૉક્ટરે કટાક્ષમાં કહ્યું, તમે તમારી જાતને દીકરો કહો છો? રવિ સ્તબ્ધ રહી ગયો. જી, શું અર્થ? ડૉક્ટરે પોતાના હાથમાં પકડેલી ફાઇલને જોરથી બંધ કરી. મિસ્ટર રવિ, તમારી માને કોઈ બીમારી નથી. તેમના શરીરમાં કોઈ વાયરસ કે બેક્ટેરિયાએ હુમલો નથી કર્યો. તેમણે તેમના પોતાનાઓએ માર્યા છે. રવિના પગ નીચેથી જમીન હલવા લાગી. ડૉક્ટર સાહેબ, સાફ જણાવો, શું થયું છે? ડૉક્ટરે કડક શબ્દોમાં કહ્યું, ગંભીર હાઇડ્રેશન એટલે કે પાણીની અછત અને સ્ટાર્વેશન એટલે કે ભૂખમરો. તેમના પેટમાં અન્નનો એક દાણો ન હતો. આંતરડા સંકોચાઈ ગયા છે. શરીરમાં ગ્લુકોઝનું સ્તર એટલું પડી ગયું હતું કે જો તમે તેમને 15 મિનિટ ન લાવ્યા હોત તો તેમનું મલ્ટી ઓર્ગન ફેલિયર થઈ જાત. તેમની કિડની કામ કરવાનું બંધ જ કરવાની હતી. ડૉક્ટર એક પળ રોકાયા પછી રવિની આંખોમાં જોઈને બોલ્યો, એક 72 વર્ષની વૃદ્ધ મહિલાને આ રીતે ભૂખી તરસી રાખવી આ બેદરકારી નથી, આ અપરાધ છે. મેં પોલીસને જાણ કરવાનું વિચાર્યું હતું, કારણ કે આ ઘરેલું હિંસાનો સ્પષ્ટ મામલો લાગે છે. પોલીસ શબ્દ સાંભળતા જ ખૂણામાં ઊભેલી રેખા ધ્રુજી ઉઠી. તેના ચહેરા પરથી ડરથી સફેદ પડી ગયો. રવિએ શરમથી પોતાનું માથું ઝુકાવી દીધું. તેને લાગ્યું જાણે ડૉક્ટરનો દરેક શબ્દ તેને ચાબુકની જેમ વાગી રહ્યો હતો. તેની મા જાણે પોતાના ભાગનું જમવાનું તેને ખવડાવ્યું. તે તેના ઘરમાં ભૂખથી મરી રહી હતી. મારી મા ઠીક તો થઈ જશે ને ડૉક્ટર? રવિએ રૂંધાયેલા ગળે પૂછ્યું. તેનો અવાજ મુશ્કેલીથી નીકળી રહ્યો હતો. અમે ડ્રીપ લગાવી દીધી છે અને જરૂરી ઇન્જેક્શન આપી દીધા છે. ડૉક્ટર થોડા નરમ થઈને કહ્યું, હાલ ખતરાથી બહાર છે, પણ તે ખૂબ નબળા છે. તેમણે ફક્ત દવાઓની નહીં, સંભાળવાની જરૂર છે. શરીરનો ખાતો એમ ભરી દઈશું
પણ જે ઘા તેમના મન પર લાગ્યો છે તેને કોણ ભરશે? ડૉક્ટર આ કહીને જતા રહ્યા. રવિ ત્યાં પૂતળું બનીને ઊભો રહ્યો. અપરાધ, ભૂખમરો આ શબ્દ તેના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. ત્યારે જ તેની નજર ખૂણામાં ઊભેલી રેખા પર પડી. રેખાએ રવિને પોતાની તરફ જોતા જોયો. તેણે પોતાની નજરો ચોરવાનો પ્રયત્ન કર્યો, પણ તેને તે બચી શકતી ન હતી. રવિ ધીમે ધીમે તેની તરફ વધ્યો. તેના ડગલામાં કોઈ ઉતાવળ ન હતી, પણ તેમાં એક એવું તોફાન હતું જે બધું તબાહ કરી દેવાનું હતું. અનન્યાએ દોડીને પપ્પાનો હાથ પકડી લીધો. પપ્પા, દાદી ઠીક છે ને? રવિએ નમીને અન્યાને ખોળામાં ઉપાડી અને તેના કપાળને ચૂમ્યું. આ દીકરી, દાદી હવે ઠીક છે, કારણ કે તે તેમને બચાવી લીધા. પછી તેણે અન્યાને નીચે ઉતારી અને રોહનનો હાથ પણ અન્યાના હાથમાં આપ્યો. બાળકો, તમે લોકો પેલી બેન્ચ પર બેસો. મારે તમારી મમ્મી સાથે થોડી વાત કરવી છે. બાળકો જતા રહ્યા. હવે ત્યાં ફક્ત રવિ હતો અને રેખા. રેખાએ આકલતા સફાઈ આપવાનો પ્રયત્ન કર્યો. રવિ, ડૉક્ટર તો કંઈ પણ બોલે છે, તે વૃદ્ધ છે, તેમને ભૂખ નહોતી લાગતી. તે તો બસ, રવિએ ખૂબ જ ધીમા પણ કડક અવાજે કહ્યું. તેણે પોતાનો હાથ ઉઠાવ્યો અને રેખા ચૂપ થઈ ગઈ. મને ડૉક્ટરના રિપોર્ટ પર ભરોસો છે અને મારી દીકરીની વાતો પર પણ. રવિએ રેખાની આંખોમાં સીધા જોતા કહ્યું, મને સફાઈ નથી જોઈતી રેખા, મારે બસ એક નિર્ણય સંભળાવવાનો છે. પણ તે નિર્ણય અહીં હોસ્પિટલના કોરિડોરમાં નહીં થાય. ઘરે ચાલ, મને હોશ આવી જવા દે. ત્યાર પછી જે થશે તે તું જિંદગીભર યાદ રાખીશ. રેખાએ રવિને પહેલાં ક્યારેય એટલો શાંત અને એટલો કઠોર નહોતો જોયો. આ ગુસ્સો બૂમો પાડવાવાળો ન હતો. આ ગુસ્સો પથ્થર જેવો ઠંડો અને ભારે હતો. આઈસીયુના કાચથી રવિએ અંદર જોયું. તેની માં ઓક્સિજન માસ્ક લગાવીને સૂતી હતી. મશીનની બીપ બીપ બતાવી રહી હતી કે તે જીવતા છે. રવિએ કાચ પર પોતાનો હાથ રાખ્યો અને કસમ ખાધી, આજના પછી તમારી આંખોમાં આંસુ નહીં આવવા દઉં માં. ભલે આના માટે મારે કોઈ પણ કિંમત ચૂકવવી પડે. હોસ્પિટલના રૂમમાં સવારના કિરણો બારીના પડદાને ચીરીને અંદર આવી રહ્યા હતા. મશીનોની બીપ બીપ હવે ધીમી થઈ ગઈ હતી અને રૂમમાં એક શાંતિ હતી. સાવિત્રી દેવીની પાપણો ભારે હતી. તેમણે ખૂબ ધીમેથી પોતાની આંખો ખોલી. બધું ધૂંધળું હતું. સફેદ છત, સફેદ દિવાલો. એક પળ માટે તેમને લાગ્યું કે કદાચ તેઓ આ દુનિયામાંથી જઈ ચૂક્યા છે. શું આ સ્વર્ગ છે? ત્યારે જ તેમને પોતાના હાથ પર કંઈક ભારે અને ગરમ અનુભવાયું. તેમણે પોતાની નજર નીચે ઝુકાવી. તેમના પથારીના કિનારે તેમનો દીકરો રવિ તેમનો હાથ પોતાના ગાલ સાથે લગાવીને બેઠો બેઠો સૂઈ ગયો હતો. તેની આંખો નીચે કાળા કુંડાળા હતા અને ગાલ પર સુકાયેલા આંસુના નિશાન. સાવિત્રી દેવીના સૂકા હોઠ પર એક ખૂબ જ નબળું પણ મમતાથી ભરેલું સ્મિત આવી ગયું. તેમનો રવિ, તેમનો દીકરો તેમની પાસે હતો. તેમણે પોતાના બીજા હાથને, જેમાં ડ્રીપ લાગેલી હતી, ખૂબ મુશ્કેલીથી ઉપાડ્યો અને રવિના માથા પર મૂકી દીધો. તેના વાળમાં તેમની આંગળીઓ ફેરવી. સ્પર્શ પામતા જ રવિ સફાળો જાગી ગયો. માં, તે ખુરશી પરથી કૂદી પડ્યો. માં, તમે હોશમાં આવી ગયા? તમને કેવું લાગી રહ્યું છે? દુખાવો તો નથી થઈ રહ્યો ને? સાવિત્રી દેવી બોલવા માંગતા હતા, પણ અવાજ ગળામાં અટકી ગયો. તેમણે બસ નામાં માથું હલાવ્યું અને પાણી તરફ ઇશારો કર્યો. રવિએ તરત ચમચીથી થોડું પાણી તેમના મોઢામાં નાખ્યું. પાણીના ટીપા અમૃતની જેમ સાવિત્રી દેવીના ગળાને નીચેથી ઉતરી ગયા. માં, તેમનો અવાજ ખૂબ ધીમો, કોઈ ગણગણાટ જેવો હતો. તું ક્યારે આવ્યો દીકરા? હું કાલે જ આવ્યો માં. તેમનો હાથ ચૂમતા રવિએ કહ્યું. તેની આંખોમાં ફરીથી ભીનાશ આવી ગઈ. મને માફ કરી દો માં, હું બહુ ખરાબ દીકરો છું. તમે અહીં તડપી રહ્યા હતા અને મને ખબર પણ ન હતી. સાવિત્રી દેવીએ રવિના હાથને ભીંસી લીધો. એક માં ક્યારેય પોતાના દીકરાને દોષી નથી જોઈ શકતી, ભલે વાંક કોઈનો પણ હોય. ના દીકરા, સાવિત્રી હાંફતા બોલી. તું કેમ માફી માંગે છે? તું તો મારો રાજા બેટા છે. એ તો બસ મારી જ તબિયત ખરાબ હતી, ગડપણ છે ને. ભૂખ નથી લાગતી આજકાલ. વહુ તો ખ્યાલ રાખે છે. સાવિત્રી દેવીની આ વાત સાંભળીને રવિનું હૃદય ચારણી થઈ ગયું. તે જાણતો હતો કે માં ખોટું બોલી રહ્યા છે. તે સ્ત્રીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
જેણે તેમને લગભગ મારી જ નાખ્યા હતા. આ માનું મોટું મન હતું કે તેમની મજબૂરી. રવિએ કડકાઈથી પણ પ્રેમથી માની વાત કાપી નાખી. ખોટું ના બોલોમાં ડૉક્ટરે મને બધું જણાવી દીધું છે અને અન્યાયે પણ હવે વધુ પડદો ન રાખો. તમારા આ ત્યાગે તે સ્ત્રીને જાનવર બનાવી દીધી છે. તે સ્ત્રી શબ્દ સાંભળીને સાવિત્રી ધ્રુજી ગયા. રવિએ ક્યારેય રેખા માટે એવા શબ્દો વાપર્યા ન હતા. તેમને સમજાઈ ગયું કે પાણી માથા પરથી ઉપર જઈ ચૂક્યું છે. બપોર સુધી ડૉક્ટરે સાવિત્રી દેવીની હાલત સ્થિર બતાવી અને તેમને ઘરે લઈ જવાની રજા આપી દીધી, પણ ચેતવણી આપી કે તેમનો પૂરો આરામ અને સમય પર જમવાનું મળવું જોઈએ. હોસ્પિટલથી રજા લઈને તેઓ ઘર માટે નીકળ્યા. રવિએ મને કારની પાછલી સીટ માટે મોટા આરામથી સુવડાવ્યા. અન્ય પોતાની દાદી ઓશિકા પાસે બેઠી ધીમે ધીમે તેમના વાળ પંપાળી રહી હતી. રેખા આગળની સીટ પર રવિની બાજુમાં બેઠી હતી. આખા રસ્તે કારમાં એક ભારે સન્નાટો છવાયેલો હતો. ના રવિએ કંઈ ન કહ્યું, ના રેખાએ. આ સન્નાટો ચીખી ચીખીને કહી રહ્યો હતો કે હવે કંઈ પણ પહેલાં જેવું નથી થવાનું. રેખા વારંવાર ત્રાંચી નજરે રવિને જોઈ રહી હતી. રવિનો ચહેરો પથ્થરની જેમ સખત હતો. તેનું પૂરું ધ્યાન રસ્તા પર હતું, જાણે તેને કોઈ મંજિલ પર નહીં પણ કોઈ નિર્ણય પર પહોંચવાનો ઉતાવળામાં હતો. શાંતિનિવાસ આવી ગયો. રવિએ ગાડી રોકી. તે દોડીને પાછળ ગયો અને માને ખોળામાં ઉપાડીને ઘરની અંદર લઈ ગયો. રેખા પાછળ પાછળ આવી રહી હતી. તેના ડગલા એવી રીતે ડગમગી રહ્યા હતા જાણે તે કોઈ અજાણ્યાના ઘરમાં ઘૂસી રહી હોય. ઘરની અંદર ઘૂસતા જ રવિ સીધો માના રૂમ તરફ ગયો. એ જ રૂમ જ્યાં કાલ સુધી તાળું લાગ્યું હતું. આજે રવિએ તે રૂમની બારીઓ ખોલી દીધી. તાજી હવા અને રોશની રૂમમાં ભરાઈ ગઈ. તેણે માને સાફ પથારી પર સુવડાવ્યા અને તેમની ઉપર એક નરમ ધાબળો ઓઢાડી દીધો. અન્ય રવિએ દીકરીને અવાજ આપ્યો, દાદી પાસે બેસો. જો તમને કંઈ પણ જોઈતું હોય તો મને અવાજ આપજે. જી પપ્પા, અન્યએ આજ્ઞાકારી બાળકની જેમ માથું હલાવ્યું. રવિ રૂમમાંથી બહાર નીકળ્યો. રેખા હોલમાં ઊભી હતી. તે ડરેલી હતી, પણ સાથે જ તેના મગજમાં એ પણ ચાલી રહ્યું હતું કે હવે કેવી રીતે વાત સંભાળવી. કદાચ રડવા ધોવાથી રવિ પીગળી જશે. પુરુષો આખરે પીગળી જ જાય છે. જેવો રવિ હોલમાં આવ્યો, રેખાએ પોતાનું નાટક શરૂ કર્યું. તેની આંખોમાંથી મગજના આંસુ વહેવા લાગ્યા. રવિ, મારી વાત તો સાંભળો. તે રવિ તરફ વધી. હાથ જોડવાનું નાટક કરતાં મારાથી ભૂલ થઈ ગઈ. કામના ભારમાં મને ધ્યાન ન રહ્યું. હું શર્મિંદા છું રવિ. બાળકોના સમ હું આગળથી રવિએ પોતાનો હાથ હવામાં ઉઠાવ્યો, જાણે કોઈ માખી ઉડાડતો હોય. તેની આંખોમાં તે આગ હતી જે હવે કોઈ નાટકથી ઓલવાવાની ન હતી. બસ રેખા, બસ. રવિનો અવાજ ખૂબ ધીમો હતો, પણ તેમાં એટલું ઊંડાણ હતું કે રેખા ત્યાં જ થીજી ગઈ. મને ડૉક્ટરના રિપોર્ટ પર ભરોસો છે અને મારી દીકરીની વાતો પર પણ. રવિએ રેખાની આંખોમાં સીધા જોતા કહ્યું, મને સફાઈ નથી જોઈતી રેખા. મારે બસ એક નિર્ણય સાંભળવાનો છે, પણ તે નિર્ણય અહીં હોસ્પિટલના કોરિડોરમાં નહીં થાય. ઘરે ચાલ, મને હોશ આવી જવા દે. ત્યાર પછી જે થશે તું જિંદગીભર યાદ રાખીશ. રવિએ ચારે બાજુ પોતાના ઘરને જોયું. તે ઘર જે તેણે અને તેના પતિએ બનાવ્યું હતું. પછી તેણે રેખાની આંખોમાં જોયું. જા, પોતાનો સામાન પેક કર, રવિએ કહ્યું. રેખાને લાગ્યું તેણે ખોટું સાંભળ્યું. શું કહ્યું તમે? તે કહ્યું, પોતાનો સામાન પેક કર. રવિએ એક શબ્દ પર ભાર આપતા કહ્યું, આ ઘરમાં વડીલો માટે જગ્યા છે, બાળકો માટે જગ્યા છે, પણ એક હત્યારા માટે કોઈ જગ્યા નથી. અને તું મારી માની હત્યા કરવાવાળી હતી. રેખાના પગ નીચેથી જમીન છરકી ગઈ. રવિ, તમે મને ઘરમાંથી કાઢી રહ્યા છો. હું તમારી પત્ની છું, આ બાળકોની માં છું. હું ક્યાં જઈશ? તે જોર જોરથી રડવા લાગી. આ વખતે ડર સાચો હતો. એ જ તો હું વિચારી રહ્યો છું રેખા, કે જ્યારે તું મારી 72 વર્ષની માને ભૂખી રાખીને રૂમમાં બંધ કરી રહી હતી, ત્યારે તે વિચાર્યું હતું કે તે ક્યાં જશે? ત્યારે તને યાદ ન આવ્યું કે તે કોઈની માં છે? રવિએ મુખ્ય દરવાજા તરફ ઇશારો કર્યો. દરવાજો ખુલ્લો હતો અને બહાર સાંજનું અંધારું ઘેરાવા લાગ્યું હતું. મારી પાસે તારા માટે 2 રસ્તા છે. રવિએ છેલ્લી ચેતવણી આપી. કાં તો ચૂપચાપ અહીંથી ચાલી જા અને છૂટાછેડાના કાગળોની રાહ જો,
કે પછી હું અત્યારે પોલીસને બોલાવું છું અને ડૉક્ટરના રિપોર્ટ સાથે ઘરેલું હિંસા અને હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાવું છું. પસંદગી તારી છે. હોલમાં સન્નાટો ફેલાઈ ગયો. અનિયા અને રોહન રૂમમાં દરવાજાથી ડોકિયું કરી રહ્યા હતા. સાવિત્રી દેવી જે અંદર સૂતા હતા તેમણે રવિનો મોટો અવાજ સાંભળ્યો. તેમના દિલમાં એક ગભરાહટ ઉપડ્યો. તે નહોતા ઈચ્છતા કે તેમનું ઘર તૂટે, પણ આજે દીકરાએ જે સુરક્ષા કવચ તેમની અને દુનિયા વચ્ચે ઊભું કર્યું હતું તેને તોડવાની તાકાત હવે તેમનામાં ન હતી. રેખા સમજી ગઈ કે રવિ મજાક નથી કરી રહ્યો. તેનો ખેલ પૂરો થઈ ચૂક્યો હતો. હોલમાં સન્નાટો હતો, પણ આ શાંતિ નહીં, તોફાન પહેલાંની ખામોશી હતી. રવિની ચેતવણી પસંદગી તારી છે દિવાલો સાથે અથડાઈને પાછી રેખાના કાનમાં ગુંજી રહી હતી. રેખાએ રવિના ચહેરાને જોયો. ત્યાં તેને હવે પોતાનો પતિ નહીં પણ તેને જજ ઊભેલો દેખાઈ રહ્યો હતો. તેણે પોતાનું છેલ્લું અને સૌથી જૂનું હથિયાર અજમાવવાનું વિચાર્યું. આંસુ તે ઘૂંટણભેર પડી ગઈ. તેણે રવિના પગ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ રવિ 2 ડગલા પાછળ હટી ગયો. તેના હાથ હવામાં જ લટકી ગયા. રવિ રેખાએ ડુસકા ભરતા કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ, હું ભટકી ગઈ હતી. બાળકો ખાતર મને માફ કરી દો. હું ક્યાં જઈશ? મારું કોણ છે તમારા સિવાય? રવિએ નફરતથી ચહેરો ફેરવી લીધો. ભૂલ? તેણે કડક અવાજે પૂછ્યું. શાકભાજીમાં મીઠું વધારે હોવું ભૂલ છે રેખા. કપ પ્લેટ તૂટી જવી ભૂલ હોય છે, પણ એક 72 વર્ષની વૃદ્ધ અને લાચાર સ્ત્રીએ રૂમમાં કેદ કરીને ભૂખી રાખવી, તેને રીબાવીને મારી નાખવાનું ષડયંત્ર કરવું, આ ભૂલ નહીં, આ અપરાધ છે. અને અપરાધની માફી નહીં, સજા હોય છે. ત્યારે જ પરસાળમાંથી ખટખટ અવાજ આવ્યો. સાવિત્રી દેવી દિવાલને સહારો લેતા ધ્રુજતા પગે બહાર આવી રહ્યા હતા. તેમણે બહારનો અવાજ સાંભળ્યો હતો. માં, રવિએ લપકીને તેમને સહારો આપ્યો. સાવિત્રી દેવીએ હોલનું દ્રશ્ય જોયું. વહુ જમીન પર પડી હતી અને દીકરો ગુસ્સામાં તપી રહ્યો હતો. એકમાંનું દિલ પીગળી ગયું. તે કંઈક બોલવાના જતા, દીકરા રહેવા દે, પણ રવિએ માના હોઠ પર તેમની આંગળી મૂકી દીધી. ના માં, રવિએ ખૂબ ગંભીરતાથી કહ્યું. તેની આંખોમાં એક અજીબ ચમક હતી, અનિયાની ચમક. આજે તમે વચ્ચે નહીં આવો. આજે ના તમે મા બનીને વિચારશો અને ના હું દીકરો. આજે નિર્ણય માનવતાના ત્રાજવા પર થશે. રવિએ સાવિત્રી દેવીને સોફા પર બેસાડ્યા અને પછી ફરીને રેખા પાસે ગયો. તેણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. હેલો પોલીસ સ્ટેશન, મારે એક ડોમેસ્ટિક વાયોલેન્સ અને મર્ડર એપ્લિકેન્ટ રિપોર્ટ દાખલ કરાવવાની છે. જી હા, મારી પત્ની વિરુદ્ધ. રેખાના પગ નીચેથી જમીન ચરકી ગઈ. પોલીસ, રવિ તમે પાગલ થઈ ગયા છો? ઘરની વાત બહાર લઈ જશો? પોતાની ઇજ્જતનો તમાશો બનાવશો? રવિએ કડવાશથી હસતા કહ્યું, ઇજ્જત? જે દિવસે તે મારી માને ભૂખી રાખી તે દિવસે આ ઘરની ઇજ્જત તે જ બંધ રૂમમાં દફનાવી દીધી હતી. અને રહી વાત તમાશાની, તો અસલી તમાશો હવે થશે જ્યારે તું સળિયાની પાછળ જઈશ. રેખાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તે દોડીને અનિયા અને રોહનને પકડવાનો પ્રયત્ન કરવા લાગી. મારા બાળકો મારી સાથે રહેશે. રવિએ ઝટકાથી તેનો હાથ પકડ્યો અને તેને બાળકોથી દૂર ધકેલી દીધી. અનિયા ડરીને પોતાના પપ્પાની પાછળ છુપાઈ ગઈ. ખબરદાર રવિ, બરાડ્યો. જો માસૂમોને પોતાના પપ્પાની ઢાલ ન બનવા. જે સ્ત્રી પોતાના વૃદ્ધ સાસુને પાણી માટે તડપાવી શકે છે, તે કાલે પોતાના સ્વાર્થ માટે બાળકો સાથે શું કરશે? હું વિચારી પણ નથી શકતો. તારો પડછાયો પણ આમના પર પડવો હવે હરામ છે. હવે રેખાને પોતાની બરબાદી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેનો અહંકાર, તેની અક્કડ બધું ચકનાચૂર થઈ ચૂક્યું હતું. રવિએ મુખ્ય દરવાજો પૂરો ખોલી દીધો. બહાર રાતનું ઘનઘોર અંધારું હતું. સ્ટ્રીટ લાઇટની પીળી રોશની રસ્તા પર બેરાન બનીને વિખેરાયેલી હતી. રવિએ રેખાનો હાથ પકડ્યો. આ વખતે પ્રેમથી નહીં, પણ એક અપરાધીની જેમ કસડતા. રવિ, નહીં, મને મત કાઢો, માજી બચાવો. રેખા ચીખી રહી હતી. તેમના પગ જમાવીને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. સાવિત્રી દેવીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે પોતાનું મોઢું ફેરવીને ડુસકા ભરી ગયા. તે ઈચ્છતા તો રોકી શકતા હતા, પણ તેમને યાદ આવી તે પળ જ્યારે તે તરસથી તડપી રહ્યા હતા અને રેખા ફોન પર હસી રહી હતી. તેમને યાદ આવ્યો અનિયાનો ડરેલો ચહેરો,
તેમણે પોતાની આંખો મીચી લીધી. આજે મૌન જ તેમનું સમર્થન હતું. રવિ તેને ઘસડતા દરવાજા સુધી લઈ આવ્યો. નીકળી જા. રવિએ તેને બહાર ધક્કો આપતા કહ્યું, તારા પિયરવાળાઓને મેં જણાવી દીધું છે કે તું આવી રહી છે. જો તેમનામાં શરમ હશે તો તેને સુધારશે, અને જો નહીં તો કોર્ટ અને કાયદો તેને સુધારશે. રેખા ચોકટની બહાર લથડાઈને પડી. તે ઉઠી અને ફરીથી અંદર આવવાનો પ્રયત્ન કર્યો. રવિ પ્લીઝ. રવિએ તેમની આંખોમાં જોયું. ત્યાં કોઈ દયા ન હતી. યાદ છે રેખા, તું મારા રૂમની બહાર કડી લગાવીને ખુશ થતી હતી. આજે નસીબે તારા જીવનના દરવાજા પર બહારથી તાળું લગાવી દીધું છે. હવે તું બહાર છે અને શાંતિ અંદર. રવિએ દરવાજો બંધ કર્યો. ધડામ. દરવાજો બંધ થવાનો તે ભારે અવાજ રાતના સન્નાટામાં ગુંજી ગયો. આ ફક્ત લાકડાના દરવાજાનો અવાજ ન હતો. આ રેખા માટે ઘર, પરિવાર અને સન્માનના દરવાજા હંમેશા માટે બંધ થવાનો અવાજ હતો. અંદર રવિએ પાછળ ફરીને જોયું. અન્યા અને રોહન ડરેલા હતા. રવિએ ઘૂંટણભર બેસીને તેમને ગળે લગાડ્યા. ડરો નહીં. આજે મેં ઘર તોડ્યું નથી, ઘરને બચાવ્યું છે. ગંદકી સાફ થઈ રહી છે. પછી તે મા પાસે ગયો અને તેમના ચરણોમાં માથું મૂકી દીધું. મને માફ કરજે મા. મેં કઠોર પગલું ભર્યું, પણ સડેલા ઘાને મલમથી નહીં, કાપીને જ ઠીક કરી શકાય છે. સાવિત્રી દેવીએ ધ્રુજતા હાથે દીકરાનું માથું પંપાળ્યું. ઘરમાં એક ભારે ખામોશી હતી, પણ હવામાં હવે ગૂંગણામણ ન હતી. શ્વાસ લેવો સરળ હતો. બહાર રસ્તા પર રેખા એકલી ઊભી હતી. તેની સામે તેનું પોતાનું ઘર હતું, પણ હવે તે ઘર માટે એક અજાણી બની ચૂકી હતી. અંધારું તેને ગળી રહ્યું હતું, બિલકુલ એવી રીતે જેવી રીતે તેણે એક વૃદ્ધ માની જિંદગીમાં અંધારું ગળ્યું હતું. કર્મો પોતાનો હિસાબ પૂરો કરી ચૂક્યા હતા. શાંતિ નિવાસમાં આજે 6 મહિના પછી ફરીથી એ જ જૂની રોનક પાછી આવી હતી. ઘરની દિવાલોનો રંગ એ જ હતો, પણ વાતાવરણ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. હવે તે ઘરમાં ગૂંગણામણ નહીં, પણ તુલસીની સુગંધ અને તડકાની હૂંફ હતી. સાંજનો સમય હતો. આંગણામાં સાવિત્રી દેવી એક માસૂમ ખુરશી પર બેઠા હતા. તેમના ચહેરા પર હવે તે કરચલીઓ વાળી ઉદાસી ન હતી, પણ તંદુરસ્તીની લાલી અને શાંતિ હતી. અન્યા અને રોહન તેમની આસપાસ દોડી રહ્યા હતા. અન્યા પોતાની દાદીને સ્કૂલની વાતો જણાવી રહી હતી, અને સાવિત્રી દેવી ખડખડાટ હસી રહ્યા હતા. તેમના હાસ્યનો રણકાર આખા ઘરમાં ગુંજી રહ્યો હતો, જેને સાંભળીને રસોડામાં ચા બનાવી રહેલા રવિના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. રવિ હવે એકલો જ ઘર અને બહારની જવાબદારી સંભાળી રહ્યો હતો. આ મુશ્કેલ હતું, પણ તે ભાર કરતાં ક્યાંય હળવું હતું, જે તે પહેલાં પોતાની છાતી પર લઈને ફરતો હતો. તેને એક કામવાળી બાઈ રાખી લીધી હતી, જે ઘરનું કામ કરતી હતી, પણ માની સેવા અને જમવાનું ખવડાવવાનું કામ રવિએ પોતાના હાથમાં લઈ રાખ્યું હતું. બીજી બાજુ શહેરના એક નાના ભાડાના મકાનમાં રેખા બેઠી હતી. તેના પિયરવાળાઓએ પણ તેના કર્યા પર શર્મિંદા થઈને તેને વધારે દિવસ સાથે રાખવાની ના પાડી દીધી હતી. હવે તે એકલી હતી. કોર્ટ કચેરીના ધક્કા ખાતા ખાતા તેની સુંદરતા અને અહંકારતા બંને ઢળી ચૂક્યા હતા. આજે તેની તારીખ હતી. કોર્ટમાં જજે તેને કડક ઠપકો આપ્યો હતો, અને રવિ દ્વારા દાખલ કરવામાં આવેલા છૂટાછેડાના કેસમાં તેની દલીલોને ફગાવી દીધી હતી. રેખાએ હવે દરેક પળે તે દ્રશ્ય યાદ આવતું હતું, જ્યારે તે પોતાના સાસુને રોટલીઓ માટે તરસાવતી હતી. આજે તે પોતે એક એક પૈસા અને એક એક સંબંધ માટે તરસી રહી હતી. તેને સમજાઈ ગયું કે શાંતિ નિવાસની તે છત, જેને તે પોતાની જાગીર સમજતી હતી, હકીકતમાં સાવિત્રી દેવીના આશીર્વાદ અને તેમના પ્રેમ પર ટકેલી હતી. તેણે પોતાના જ પગ પર કુહાડી મારી હતી, અને હવે પસ્તાવો હતો. પણ જેવું કે મોટા વડીલો કહે છે, હવે પસ્તાઈએ શું થાય? જ્યારે પાણી પહેલાં વાપાળ બાંધવી હતી. રાત્રે જમવાના ટેબલ પર રવિએ સાવિત્રી દેવીની થાળી લગાવી. તેણે ગરમાગરમ દાળ ભાત અને એક વાટકી ખીર પીરસી. રવિએ પોતાના હાથે એક કોળિયો બનાવ્યો અને માના મોઢા પર પાસે લઈ ગયો. લો માં, ખાઓ. આજે ખીર મેં બનાવી છે. કદાચ તમારે જેવી ના હોય, પણ કોશિશ પૂરી કરી છે. સાવિત્રી દેવીની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. તેમણે કોળિયો ખાધો અને દીકરાના માથા પર હાથ ફેરવ્યો. અમૃત છે દીકરા, તારા હાથે તો ઝેર પણ અમૃત બની જાય છે. ભગવાન
આવો શ્રવણકુમાર જેવો દીકરો દરેક માને આપે. પાસે બેઠેલી અન્યા બોલી, પપ્પા દાદી હવે ક્યારેય ભૂખ્યા નહીં રહે ને? રવિએ અન્યાને ગળે લગાડી, ક્યારેય નહીં દીકરી, જ્યાં સુધી હું જીવતો છું આ ઘરનું કોઈ પણ વડીલ ક્યારેય ભૂખ્યું નહીં સૂવે. આ મારું વચન છે. તે રાત્રે શાંતિ નિવાસમાં બધા શાંતિથી ઊંઘ સૂતા. બહાર આકાશમાં તારા ચમકી રહ્યા હતા, જે સાક્ષી હતા કે અન્યાય ભલે કેટલો પણ તાકાતવાર કેમ ન હોય, અંતે જીત સંસ્કાર અને સેવાની જ થાય છે. મિત્રો, આ વાર્તા ફક્ત સાવિત્રી, રવિ કે રેખાની નથી. આ વાર્તા આજના સમાજના તે કડવા સત્યની છે, જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરી દઈએ છીએ. આપણા માતા પિતા આપણા જીવનનો પાયો હોય છે. જો આપણે પાયાને નબળો કરીશું કે તેને ઈજા પહોંચાડીશું તો આપણું મકાન ક્યારેય ઊભું નહીં રહી શકે. રેખાને તેના કર્મોની સજા મળી અને રવિએ એક દીકરાનો ધર્મ નિભાવ્યો. યાદ રાખજો, કર્મનું ફળ આ જ જન્મમાં અને અહીં જ મળે છે. પોતાના ઘરના વડીલોનું સન્માન કરો, કારણ કે જે ઘરમાં વડીલોની આંખોમાં આંસુ હોય છે ત્યાં ઈશ્વર ક્યારેય વાસ નથી કરતા. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શી લીધું હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં લવ યુમાં લખવાનું ભૂલતા નહીં. આવી જ બીજી પ્રેરણાદાયી અને જીવનનું સત્ય સમજાવતી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આ વાર્તા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી સમાજમાં જાગૃતિ આવે અને દરેક ઘરમાં વડીલોનું સન્માન જળવાય. મળીએ છીએ આગલા વિડીયોમાં એક નવી શીખ સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.